આ ગીત પૂરતા નથી શોધાશે. એનું નથી કરાવડા ભાઈ ને દે એમ કે
રાજુભાઈ. ખૂબ સરસ ગાયું રાજુભાઈ. આપણે જોઈએ છીએ કે આપણે બે પગે સ્થિર ઊભા રહી શકીએ છીએ. આપણે કેપેબલ છીએ. આપણને ભગવાને બધી જ શક્તિઓ આપી છે, છતાં પણ આપણે ગાઈ નથી શકતા. પણ ભગવાને એમને સરસ કંઠ આપ્યો છે તેમની આ સ્થિતિમાં. તેથી એકવાર આપણે એને તાલીઓથી વધાવીશું એમના આ પરફોર્મન્સથી. હવે આપણે નિર્ણાયકોનો નિર્ણય અગર પહેલા જ ઊંચું કરી દે છે. નિર્ણય એમનો 7 માર્ક્સ આપે છે. સોલંકી સાહેબ 8 માર્ક્સ આપે છે. નિર્ણયકો બહુ ઉતાવળા છે. નિર્ણયકો હા કઈ વાંધો નહીં. 7 અને 8. ગોસાઈ દંપતી 6 માર્ક્સ આપે છે. સાવિત્રી મેડમ અને જોશી સાહેબના પણ 8. હા નેક્સ્ટ. હવે આપણે દ્વારકા ગ્રુપને મળીએ અને દ્વારકા ગ્રુપમાંથી કોણ ગાવા આવી રહ્યું છે તેના લીડરને વિનંતી કરીએ કે તેમનું નામ ખાલી જણાવો. મહેશભાઈ મકવાણા કસુંબીનો રંગ રજૂ કરશે. તમને બધાને કસુંબીના રંગમાં તરબોળ કરવા આવી રહ્યા છે, તો આપણે એમને તાલીઓથી વધાવીએ.
કસોટીનો રંગ હોરાજ મને લાવજો કસોટીનો રંગ હે મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા લીધો કસોટીનો રંગ હે મારી જનની મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા લીધો કસોટીનો રંગ હોરા ભવન કેરી હરાય ગરાય જોયો કસોટીનો રંગ હોરાજ મને લાવજો કસોટીનો રંગ હોરાજ મને લાવજો કસોટીનો રંગ 8 પોઈન્ટ 11 સાહેબ તરફથી સોલંકી સાહેબ ટીડીઓ 5 પોઈન્ટ અને ગોસાઈ સાહેબ તરફથી પણ 8 સાવિત્રીબેન અને જોશી સાહેબ તરફથી પણ 7 આના પોઈન્ટ હતા. ત્યાર પછીનું ગ્રુપ આપણું પ્રકાશભાઈ પરમારનું નર્મદા ગ્રુપ. તે પહેલા મામલતદાર સાહેબે અઘાડા સાહેબે દરેક સ્પર્ધકને 25 રૂપિયા ઇનામ આપે છે. એમને આપણે તાલીઓથી વધાવીએ. સરે 500 રૂપિયાની નોટ આપી છે અને સરે એવું કીધું કે મેં એવું કીધું કે એનામ સર રહ્યા એના માટે બાકીના મેં એવું કીધું બંને એનામ સર માટે 400 પાછા 400 થી લઈ અને 100 રૂપિયા પાછા આપશું. સરે કીધું ના કે એનામ સર રાખજો. એટલે 50 રૂપિયા મને અને 50 રૂપિયા મારું સાહેબને આપે છે. તાળીઓ મિત્રો. સરસ. આભાર સાહેબનો. હવે નર્મદા ગ્રુપને આપણે સાંભળીશું. નર્મદા ગ્રુપના સ્પર્ધક અનિલભાઈ આવી રહ્યા છે. નર્મદે સર્વદે. મજબૂત રાખું મન મેં આજ મારું હૈયું રહે નહીં હાથમાં સગલું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ મને જીવવું રહ્યું મન મેળે
ખરેખર સાચું બોલો છો? નરેશભાઈ મારું તરફથી 51 રૂપિયા આ સ્પર્ધક અનિલભાઈને નવાજવામાં આવે છે. આપણે તાલીઓથી વધાવીએ. ઊંઘ તો નથી આવતી ને? આવે છે? નથી આવતી. સરસ. આવતી હોય તો હાથ ઊંચો કરીને કહી દેજો ભાઈ ઊંઘ આવે છે. તો આપણે થોડાક વચ્ચે જોક્સ રાખીશું. આમ બીજું કઈ નહીં. વાંધો નહીં. તો હવે આપણે નિર્ણાયકોનો નિર્ણય જાણીએ. અગારા સાહેબ 7 માર્ક્સ, સોલંકી સાહેબ 6 માર્ક્સ, ગોસાઈ દંપતી 7 માર્ક્સ અને આપણે મેડમની કોમેન્ટ્રી લઈએ. બાપુ અહીંયા ગયો 7 માર્ક્સ. જે સ્કેલ થી અમે લીધું હતું એ સ્કેલ પછી જયારે ઉપાડ્યું ગયું ત્યારે ના રહ્યું અનિલભાઈ ને. અને બીજું અમે નિર્ણાયકની એક રંગ રહી ગયો તે નફીસભાઈ સ્પર્ધક હોય, કરદમભાઈ જોશી રાજ્ય કક્ષાના સુગમના ગાયકો હોય. અમને એક રંગ રહી ગયો કે એકાદે કંઈક ગઝલ રજૂ કરી હોત, એકાદું સુગમ હોત તો એ અમારા કાનને અમે ઈચ્છતા હતા, જેનો અમને રંગ રહ્યો. કઈ વાંધો નહીં, જે થયું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. 7 માર્ક્સ આપીએ છીએ અમે નર્મદા ગ્રુપને. થેન્ક યુ વેરી મચ. સ્કેલથી એને ઉપાડવું જોઈએ, એના કરતા થોડું નીચું રહ્યું હોય એવું મને લાગ્યું છે, જેથી મારા તરફથી પણ 7 માર્ક્સ આપવામાં આવે છે. અને બેનની જે અપેક્ષા છે કે જોશી કરદમ શર્મા બોલ્યા હોત તો સ્કોર એમનો વધ્યો હોત, તો ત્યાં ગ્રુપ તરફથી ઈશારો કરવામાં આવ્યો છે કે હવે ત્રીજા રાઉન્ડમાં જોશી કરદમ શર્માને મૂકશું અમે. મિત્રો હવે 2 રાઉન્ડ એટલે 50% મંજિલ પૂરી થઈ, 50% હજી બાકી છે. અમારી એવી ગણતરી છે કે હવે આપણે 2 અંતરાની જગ્યાએ 1 અંતરો કરીએ અને આપની ઈચ્છા હોય કે 2 અંતરા લેવા છે તો 2 અંતરા લઈએ. 2 વેરી નાઇસ.
વેરી નાઇસ. બસ મારે આ અપેક્ષા હતી. નહીં તો અમે હવે જે ઓડિયન્સ છે, અમારા સાહેબ વગેરે સાહેબ કહેતા હતા કે મારું ભાઈ આ ગામ તો બહુ કલાપ્રેમી ગામ છે, પણ આપણા કાર્યક્રમો થાય એમાં ઓડિયન્સ તો દેખાતું નથી, તો કલાપ્રેમી કેવી રીતે ગણવા? મેં કીધું સાહેબ એકવાર એન્જોય ગ્રુપને મોકો આપો અને પછી જો થાય કે નહીં. પણ એની સામે માત્ર એન્જોય ગ્રુપનું નથી, આ બધા જે કલાકાર મિત્રો છે ને એનો પૂરેપૂરો સહકાર અમને પહેલેથી 1993 થી મળતો આવ્યો છે અને એને આભારી છે આ કાર્યક્રમો. હવે આપણે ત્રીજા રાઉન્ડ તરફ જઈ રહ્યા છે. 2 અંતરા રાખશું. 3 અંતરાનું ગીત હશે તો પણ 2 અંતરા ગાવામાં આવશે. ભાઈ મિત્રો બધા સાંભળી લેજો પૂરેપૂરું. અમે અહીંથી જે જાહેરાત કરીએ મિત્રો, પ્રકાશભાઈ ધ્યાન આપજો, 2 અંતરા, 2 થી વધારે નહીં, એટલે કોઈનો સમય ખોટો બગડે નહીં અને કામ થાય આપણું, બરાબર? અને મજા આવે, 2 થાય ને તો 2 અંતરાનું ગીત મનપસંદ હિન્દી પિક્ચરનું ગીત ગાવાનું રહેશે, બરાબર? મનપસંદ હિન્દી પિક્ચરનું જ ગીત, બરાબર ને રાજુભાઈ? બધાને મજા આવે. અહીંયા મને ખ્યાલ છે આપણે બધા મિત્રો સાથે છીએ કે સવારના 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, તમે અમને અટકવાનું નામ નથી લીધું, એ મને ખ્યાલ છે. એટલે હું જાણું છું આપની પાસે અને આપણને મજા આવશે ત્યાં લગી. બીજું સસ્તામાં સસ્તો પ્રોગ્રામ આજ થાય છે મારો, મેં જોયું. હો તમે કેલ્ક્યુલેટર માંડજો. અમારે મેં તો બેન ને કીધું, ભાવના બેન તો ભાગી ગયા, કીધા નીકળી ગયા હશે, અમને ઊંઘ આવતી હોય. પણ વસ્તુ શું હતી ખબર? મેં એમને કીધું તું સસ્તામાં સસ્તો પ્રોગ્રામ કરવો તો એનજીઓ ગ્રુપને આપો અને સારામાં સારો પ્રોગ્રામ કરવો તો એનજીઓ ગ્રુપને આપો. અને આ પ્રોગ્રામ થયો આપણો સારો. મિત્રો તાળીઓથી વધાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જેને નથી તાળીઓ પાડી હવે પાડી લે. થેન્ક યુ. હવે આપણે સ્કોર પણ જાણી લઈએ. સંગીતાબેનની ઈચ્છા એવી છે કે સ્કોર પણ જણાવીએ તો ખ્યાલ આવે કે 50% એ કોણ ક્યાં પહોંચ્યું છે, બરાબર સંગીતાબેન? 50% કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે અને 50% બાકી છે. ત્યારે સ્પર્ધકોએ હવે કેટલો સ્કોર કવર કરવાનો છે તે એમને પોતાને ખબર પડે એટલા માટે થઈને આપણે સ્કોર જાહેર કરીએ છીએ. સોમનાથ ગ્રુપનો પહેલા રાઉન્ડ 1 નો સ્કોર જાહેર કરું છું. 34 છે. ગિરનારનો 39, દ્વારકાનો 29, નર્મદાનો 39. ત્યારબાદ રાઉન્ડ 2 જેમાં સોમનાથ ગ્રુપનો છે 36, ગિરનાર ગ્રુપનો છે 39, દ્વારકા ગ્રુપનો છે 35 અને નર્મદા ગ્રુપનો છે 34, જેમાં હાઈએસ્ટ સ્કોર છે ગિરનાર ગ્રુપનો 78, સેકન્ડ નર્મદા ગ્રુપ 73, થર્ડ મિત્રો એના માટે તાળીઓ. 70 અને ફોર્થ દ્વારકા ગ્રુપ 64. તો હવે આપણે સ્પર્ધકોને વિનંતી કરીએ કે હવે એમને કેટલો સ્કોર કવર કરવાનો છે તે ધ્યાનમાં રાખીને પોતાની કોમ્પિટિશન આગળ વધારે. મનપસંદ હિન્દી પિક્ચરના ગીત પીપી સાહેબને આપણે યાદવભાઈ છે એ સારામાં સારા કલાકાર છે, બરાબર? અને સારામાં સારા ગીતો ગાય છે. રફીમાં સારામાં સારા એક હસી શામ કો દિલ મેરા ખો ગયા. મારું સર માટે તાલી હો જાય એકવાર. અને આવા કલાકાર આવી રહ્યા છે તો સોલંકી સાહેબ કે હું કેમ ચૂપ રહું? બધા જ કલાકારોને 25 રૂપિયા આપીને નવાજે છે અને બંને એન્કરને પણ 50 રૂપિયા આપીને નવાજે છે. મારું ભાઈને પરફોર્મન્સ પહેલા 50 રૂપિયા આપે છે. વાવરભાઈ હેલો, મારી ટીમને આગળ વધારવા માટે હું ફરજ મકવાણા મોકલું છું. એટલે ચાહુંગા મેં તુझे સાંજ સવેરે દોસ્તી. साँझ सवेरे फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न भूलूंगा, आवाज मैं न भूलूंगा.
આપણે છેલ્લે સાંભળશું શું કામ કે કોમ્પિટિશનમાં વંશમોર છે બાકી તમે વંશમોર કીધું બહુ સરસ કીધું હું કામ સારામાં સારું ગીત પરેશભાઈ ગાયું ઇનામ પણ એને મળ્યા છે પેલા ઇનામ જાહેર કરીએ પછી પોઈન્ટ જાહેર કરીએ એમ કરશું 50 રૂપિયા નરેશભાઈ મારું 50 રૂપિયા કાળુભાઈ જલારામ પીપળવાળા 50 રૂપિયા રાજુભાઈ પીપળવા 50 રૂપિયા બરકતભાઈ ગાંગાની તરફથી અને 100 રૂપિયા આપણા ગોહિલ આર કે ટેલર મહેશભાઈ મનીષભાઈ અને કોમેન્ટેટર સારામાં સારા એમના તરફથી 100 રૂપિયા પરેશભાઈને હા આપણા ડોક્ટર બે ડોક્ટર આ કાર્યક્રમમાં હાજર છે મિત્રો જાઓ આટલી મોડી રાત થઈ એમ છતાં બંને ડોક્ટરો અત્રે અહીંયા ઉપસ્થિત છે એમાં દેસાણી સાહેબ એ પણ કલાના પૂરા ચાહક છે એમણે 100 રૂપિયા જાહેર કર્યા છે પરેશભાઈ માટે આપણા સીએચસી હેલ્થ સેન્ટરમાં આપણા ડોક્ટર છે દેસાણી સાહેબ એમના તરફથી હવે આપણે કોમેન્ટની માર્ક લઈ લઈ વગેરે સાહેબ 8 સોલંકી સાહેબ શેવાની અને વેરી ગુડ ગોસાઈ સાહેબ તરફથી 9 સાવિત્રીબેન અને જોશી સાહેબ 9 અને 8 સરસ પોઈન્ટ કવર કર્યા પરેશભાઈ અને પૈસા પણ સરસ કવર કર્યા હા સિનિયર હાલો મિત્રો સાચી કોમેન્ટ આપણી તમે નહીં સાંભળી હોય એમને એમ કીધું 500 આપી દે તું પણ ઘરના સામે બેઠા છે બોલો મિત્રો કેવું કઈ વાંધો નહીં નેક્સ્ટ કોણ છે ફટાફટ ગિરનાર ગ્રુપના ખુદ ગબર વેરી ગુડ વાહ મિત્રો નફીસને સાંભળવો એક લાવો છે અને તમને કહી દઉં કે એમને હું ઘણીવાર ઘરે એને પર્સનલી સાંભળવા માટે લઈ જાઉં છું એવો સારામાં સારો કલાકાર છે નફીસ બેન